રાપર ટાઉન વિસ્તારમાં બનેલા હત્યાના બનાવનો ભેદ રાપર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓની ઓળખ કરી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરતા ટૂંકા સમયમાં જ 2 આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં નરેશ લખમણ કોલી અને સંજય જેરામ કોલીનો સમાવેશ થાય છે. હત્યાના ગંભીર ગુનામાં ઝડપી તપાસ અને આરોપીઓની ધરપકડથી રાપર પોલીસે નોંધપાત્ર કામગીરી બજાવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર R.L. ખટાણા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે રાપર ટાઉનમાં બોમ્બે A1 બિરયાની ફરિયાદી શ્રી રિયાસત અલીની દુકાને 3 ઈસમો નાસ્તો કરવા આવ્યા હતા. તે સમય દરમિયાન આ ઈસમોએ ચમચીઓના ઘા કરતા ફરિયાદીના દીકરા મહેબૂબ જેને સમજાવવા જતા એમની સાથે ઝઘડો કરી અને 3માંથી એક આરોપીએ છરી પેટના ભાગે મારી મહેબૂબ અલીનું મૃત્યુ નિપજાવે છે. બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ IGP શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાગમાર સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન લેવલે તેમજ LCBની અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવે છે.